હવે માણસ એક મેં જોયું છે કે માણસ માંદો પડે ને તો ઘરમાં એનું મહત્વ વધી જાય છે. અને ઘણા તો જોજો આમ જરાક માસું બાસું દુખે ને શરદી 2-3 છીંકવું આવે ને ત્યાં તો ઢોલિયા ઢાળીને હોઈ જાય. ટેબલ માસે વળી અડધું પોપૈયું પડ્યું હોય ને 1-2 સોડા પડી હોય ને 3-4 મોસંબી ને ચીકુ ને બસ. કોઈક જ્યાં તબિયતના સમાચાર પૂછે તો લાંબો થઈ જાય, નહીતર પાછો વાતું કરતો હોય. અને એની તબિયતના સમાચાર પૂછવાવાળા એવા ને એવા આવે. પત્ની અમથો ભાવ ન પૂછ્યો, પણ પતિ બીમાર હોય ને તો કરુણતાના ભાવ ધારણ કરીને આવે. ધીરે ધીરે પૂછે, તમને શીરો ભાવશે કે રાબ ભાવશે? તો ઓલો વળી પડ્યો પડ્યો, શીરો બનાવો, મોઢે લાગે તો ખાઉં. ત્યાં તને શું કામ મોઢે ન લાગે? ઈ હાટું તું માંદો પડ્યો. પણ એ માંદા હો તઈ હાલે બધું. હાજા થયા પછી કહેજો લ્યો કે બનાવો શીરો. અને ઘણીવાર એવું હોય કે ખરેખર દર્દી બીમાર હોય, એટેક આવી ગયો હોય, ડાક્ટરે બોલવાની ના પાડી હોય, તો ઘણા એવા કોણા હોય એની તબિયત જોવા જાય, બધું એની પાસે બોલાવરાવે. તે આ હાજી હારા હતા ને તમે શું એક અવળા થઈ ગયા હાવ? તો ઓલો વળી કે માંદો પડી ગયો. હા, શું વર્તાય છે? કે એટેક આવ્યો. એમ? ક્યારે આવ્યો? કે કાલ રાતે 2 વાગ્યા. હા હા હા. તમને ઊંઘમાં ખબર નહીં રહી હોય? પરસીવે રેપજેપ થઈને અવળા થઈ ગયા ને ખબર નહીં રહી હોય? વળી પૂછે કે આ પહેલી જ વાર આવ્યો? ત્યાં દર્દી કે ના ના, તો બીજો એટેક છે. ત્યાં હવે એક રહ્યો. પણ આ ઈ સાંભળવા તને અહીં બોલાવ્યો છે, આ અમને નથી ખબર. પણ ઘણા માણસો એવા હોય અકોણા. અને ઘણીવાર એવું હોય છે કે આપણા સુખનો આધાર બીજામાં એ કેટલી ઈર્ષા જગાવી શકે છે ને એના ઉપર હોય છે. એટલે મોટર નવી ખરીદે ને તો રામજી મંદિરે જવું જોઈએ, ઠાકર મંદિરે જવું જોઈએ, દર્શન કરીને પછી આગળ જાય. પણ જોજો ઘણા વિરોધી હોય ને એના ઘર પાસેથી નીકળીને ત્યાં 3 વાર હોર્ન વગાડે, ટી ટી કરીને. ઉલાવળી બહાર નીકળે ત્યાં કે હા હા આવો આવો આવો. આપણા સંબંધો એવા છે કે ઉપરથી સંબંધ ને અંદર ખાનેથી વિરોધ નહીં, એવું જીવન છે. રોય તો ને ગમ, હસે તો ને ખુશી, એવી જિંદગી જીવી છે. निकले से कहाँ जाने के लिए पहुँचे हैं कहाँ मालूम नहीं, दिन रात भटकते कदमों को मंजिल का निशान मालूम नहीं. आ मंदिरे जावा निकल्या था मयखानाમાં નીકળ્યા. આ કાબા શરીફ જાવું તો કેસિનોમાં જઈ ચડ્યા જો. પણ રસ્તા ઉપરના જતા પથિકની ચાલ જોવી હોય તો ફૂટપાથમાં છે ઊભું રહી જવું પડે. નદીનો પ્રવાહ જોવો હોય ને તો તટમાં છે ઊભા રહેવું પડે. તે આ પાછા શું કહે કે હવે અમને મોટર વગર નથી ફાવતું. રાજકોટ જવાનું થાય ને જામનગર જવાનું થાય, વેવાઈ વડોદરા છે અવારનવાર અહીંયા થાય. એટલે હવે આ ખરીદી લીધી. ત્યાં ઓલા ગંભીર થઈ જાય, મોટર લીધી હશે ભગવાન જેવો ધણી કે કાં અત્યારે જ રોડમાં છે એટલા એક્સિડન્ટ. હાજે હારા ગયા હોય છે ને દવાખાનામાં દાખલ કરવા પડે. એટલે અમે તો બાપના દુશ્મનને હે પ્રભુ તું મોટર દઈશ નહીં, એ વળી એવી પ્રાર્થના કરે. તો બીજામાં કેટલી ઈર્ષા જગાવી શકે એના ઉપર આપણા સુખનો આધાર હોય છે. અને આ જગતમાં મેં જોયું છે કે જે કંઈ સારું રહ્યું એ પ્રાપ્ત કરવા પ્રયાસ કરવો પડે. સારા અક્ષરો કાઢવા હોય તો મહેનત કરવી પડે છે, નબળા એની મેળે આવે. માણાને કાગળ આપો ને એને લખવા દો, એની જિંદગી સીધી હોય તો લીટી સીધી હોય, જીવન સીધું હોય તો લીટી સીધી હોય, નકર ઘણા આમ હેઠે હાલ્યા આવે.
પૂજ્ય પિતાશ્રી હું ખુશી મજામાં છું ને તમે હશો ત્યાં ખૂણામાં વયો ગયો હોય. અને ઘણા આમ ઉપર ચડતા જાય કે અમારે માઉન્ટ આબુ જવાનું હોવાથી રૂપિયા 250 મોકલી આપશો ત્યાં ખૂણામાં વયો ગયો હોય. તો સારું ચિત્ર દોરવું હોય તો મહેનત કરવી પડે. આ નિશાળોમાં ભણાવવામાં આવે છે, કોઈ બીડી પીવાના ક્લાસ હાલે છે, ચોથો પિરિયડ બીડીનો, પછી 5મો હોકાનો, 7મામાં ભાંગ પીને પછી 8મામાં રજા. છતાં શીખી જાય છે ને. જો એનું કારણ એથેન્સની એક વારાંગનાએ સોક્રેટિસને એમ કીધું હતું કે હું તમારા બધા શિષ્યોને પતિત કરી દઉં. તો સોક્રેટિસ કે મારું કામ જે રહ્યું ને એ પહાડ ઉપર ચડાવવાનું છે, ને તારું કામ રહ્યું પતનની ગરતામાં ધકેલવાનું છે, એટલે તું એ કરી શકે. ગલી ગલી ગોરસ ફિરે મદિરા બેઠી બેકાય. આ દૂધ ને દહીં છાશ જો ગલી ગલી વેચવા નીકળવું પડે અને ઓલું લેવા જવું પડે. મદિરા બેઠી બેકાય. ઘણા માણસો આ જગતમાં સજ્જનતાની કિંમત ચૂકવતા હોય છે અને ઘણા દુષ્ટતાની કિંમત સમાજ પાસેથી વસૂલ કરતા હોય. એટલે જબ જબ મું ખોલો તુમ મીઠી બોલી બોલો. અમારે એક જણાનો કાળો વાન ને એમાં સફેદ પટ્ટીના સ્લીપર પહેરીને આવ્યો અને ઓને કે મને કેવા લાગ્યા છે? તો કે ખોળના બચકામાં છે બગલું ચેરીકું એવા લાગ્યા છે. મને એક ભાઈ મને કે હાલો હું તમને ચા પાણી નાસ્તો કરાવું. તો હું એની વાય વાય હાલ્યો ગયો. એ વારી ઘડી આમ ઘડિયાળ જોવે અને રેડિયો આમ એડજસ્ટ કર્યા કરે. પછી થોડીક વાર થઈ તો આકાશવાણી રાજકોટમાંથી કોઈક બેનનું લોકગીત રજૂ થયું. મને સાંભળો કેવું છે. એટલે મેં કીધું કોણ લાગી પડ્યું છે? આવું લોકગીત હતું. અને જે ભાઈ મોળા પડ્યા છે, મને કે મારા પત્નીનો કાર્યક્રમ છે. એને એમ કીધું હું મોળો પડ્યો, બધું બાકી. અને મને શું કે આપણને આ ક્યાં કમાઈ થૂજી? 2 વેણ હારા કીધા હતો, શું વાંધો હતો? આપણે ક્યાં ક્ષેત્રના નિષ્ણાત છીએ. પછી મેં વાળવાનો પ્રયાસ કર્યો. મેં કીધું ના ના એવું નથી, એમનો અવાજ બહુ સારો છે, રજૂઆત સારી છે, ભવિષ્યમાં આગળ આવશે. પણ અત્યારે ભૂલ ક્યાં ખાઈ ગયા? ગીત પસંદ કરવા. તો ઓલો કે એ મેં લખ્યું છે. મેં કીધું એ તમે લખીને બેઠા હો થયું હવે ભાઈ. હા પણ માણસ કેટલીક વાર પ્રયાસ કરે. એટલે જીવનમાં સત્ય બોલવું જોઈએ, પણ અપ્રિય સત્ય ન બોલવું જોઈએ અને પ્રિય અસત્ય ન બોલવું. અપ્રિય સત્ય ન બોલવું જોઈએ. મોટા દીકરા નાના દીકરાને પરણાવ્યો હોય અને એના લગ્નની ધામધૂમ હોય, 10-15 લક્ઝરી પડી હોય ને 3-4 મારુતિ પડી હોય ને આમ મોટા મોટા મહેમાન આવ્યા હોય, ત્યારે ઘણા એવા અકોણા હોય એવી વાત માંડે કે આ નાના વખતે પૈસાની છનાછન તો જુઓ, મોટાને પરણાવ્યો તો ભોજનશાળાનું ભાડું નહોતું, આપણે શેરીમાં પંગજ ન જમાડી અને ઓલી ગા ભડકીને દાળનું તપેલું ઢોળી નાખ્યું ને તમે ભીંચમાં ભટકાણા હું ઠેંકીને વયો ગયો ને ભાઈ તું કાયમ ઠેંકીને વયો જાસ ને અમે જ ભટકાઈ છીએ. તે અત્યારે આ હારો દી પ્રભુએ દેખાડ્યો. હવે એ વખતે એવી વાત કાઢે તો અપ્રિય સત્ય. માની લ્યો કે આ બધું સાચું છે પણ શું કહેવાની જરૂર? અને પ્રિય અસત્ય ન બોલવું. આ વેપારી પાસે એમ કાપડ ખરીદવા જાઓ ને 180નું મીટર બતાવે તો આપણે કંઈક આટલું બધું મોંઘું નથી જોતું કે તમે ભલામણ કોઈ દી સસ્તું પહેર્યું છે તો તેને કાંઈ મશ્કરી કરો છો હે હે કરીને દાંત કાઢે. પણ આપણને ભ્રમ કરાવી દે કે સસ્તું નથી પહેર્યું. એટલે ઉધાર તો ઉધાર પણ લઈ વેજા ફાડી નાખ્યો ભૂલી જાય બધું. તો અને જીવનમાં એક તમે જોજો કે માનવી ટીકામાં રહેલું સત્ય અને પ્રશંસામાં રહેલું જૂઠ
એ ઓળખી શકતો નથી.